આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવનું આપ્યું છે રેડ એલર્ટ. 29 તારીખ સુધી સમગ્ર રાજ્યને ફરી ધમરોળી શકે છે મેઘરાજા. રાજ્યના અનેક તાલુકાઓમાં 8 થી 12 ઇંચ વરસાદ ખાબકે તેવી શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં અતિ ભારે વરસાદની સંભાવના. હવામાન વિભાગે કરી છે ચિંતાજનક આગાહી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કર્યો છે ભારે વરસાદનો વર્તારો. 30 ઓગસ્ટ સુધી વર્તમાન વરસાદની સ્થિતિ રહેશે યથાવત. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા. અંબાલાલ પટેલે ખેડૂતોને આપી ચેતવણી. 2 થી 10 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ થશે. વિષમ હવામાનની વિપરીત અસર ઊભા પાક પર થવાની સંભાવના. 24 ઓગસ્ટ પછી ઊભા પાકોમાં રોગ આવવાની શક્યતા. ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 17,000થી વધુ લોકોનું સ્થળાંતર તેમજ 1600થી વધુ લોકોનું કરાયું છે રેસ્ક્યુ. વરસાદથી સિઝનમાં 99 લોકોના થયા છે મોત. અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફ તૈનાત, તો રાહત કમિશનરે આપી માહિતી. અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ. થોડા કલાકના વિરામ બાદ ફરી મુશળધાર વરસાદ. શિવરંજની જીએમડીસી ગ્રાઉન્ડ, ઘાટલોડિયા, જોધપુર સેટેલાઇટ સહિતના વિસ્તારો થયા પાણી. 7 ઇંચ વરસાદથી ડૂબ્યું મહાનગર અમદાવાદ. ભારે વરસાદના કારણે સ્માર્ટ સિટી વોટર સિટી બન્યું. અનેક લોકોના વાહનો પાણીમાં બંધ પડ્યા. જનજીવન ઠપ થયું. મણિનગરમાં રસ્તા ઉપર બોટ ફરતી જોવા મળી. સોસાયટીની બહાર નીકળવા લોકોએ બોટનો સહારો લીધો. મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર વરસાદી પાણી ભરાયા. સોસાયટીની બહાર નીકળવા લોકોએ બોટનો સહારો લીધો. તાજેતરમાં જ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો હતો, છતાં રોડ પર પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી. હાટકેશ્વર વિસ્તારમાં પાણી ઓસર્યા પહેલા જ ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ. વરસાદ વચ્ચે રસ્તા પર ખાડા પડતા વાહન ચાલકો હેરાન. મસમોટા ખાડાઓમાં વાહનો પટકાતા નુકસાન પહોંચ્યું. કેટલાક વાહનો ખાડામાં ફસાઈ જતા ધક્કા મારી બહાર કાઢવા પડ્યા. તો અમદાવાદના વેજલપુરમાં દુકાનોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતા માલ સામાન પલળવાથી મોટું નુકસાન પહોંચ્યું. દુકાનદારો દુકાનમાંથી પાણી ઉલેચવામાં મજબૂર બન્યા. વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતો હોવાનો દુકાનદારોનો આરોપ. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા નારણપુરામાં વરસાદી પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાયેલા હોવાથી શહેરીજનોને પસાર થવા મજબૂર બન્યા. વાહનો બંધ પડવા અને પાણીમાં ફસાવાના પણ અનેક કિસ્સા સામે આવ્યા. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા. અમદાવાદમાં ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાણી ભરાયા છે. ખોખરા વોર્ડમાં પાણી ભરાતા સ્થાનિકોની કફોડી સ્થિતિ. મકાનો સુધી વરસાદી પાણી પહોંચતા પાણી ભરાયા છે, તો જીવન જરૂરી સામાન લેવા જીવમાં પણ મુશ્કેલી. અમદાવાદમાં હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. સોસાયટીઓમાં પાણી ભરાતા ટ્રેક્ટર લઈને નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ. હાટકેશ્વરમાં 132 ફૂટ રિંગ રોડ પાસેની તમામ સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. અમદાવાદમાં અત્યંત ભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી બની છે. ભારે વરસાદના કારણે પરિમલ અંડરપાસમાં બસ ફસાઈ. ખાનગી કંપનીની બસમાં ફસાયેલા લોકોને સહી સલામત બહાર કઢાયા. અંડરપાસમાં વધુ પાણી હોવાથી બસ અધવચ્ચે જ અટવાઈ. અમદાવાદમાં ખુલ્લી ગટરના કારણે બાઇક સવાર પાણીમાં પડ્યો છે. નારણપુરા વિસ્તારમાં વરસાદી પાણીના કારણે ગટર ન દેખાતા બનાવ બન્યો. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદના નળકાંઠા વિસ્તારમાં વરસાદ આફત બન્યો છે. માંડલ, વિરમગામ તાલુકાના ગામોમાં ભારે વરસાદથી ખેતરો તરબોળ. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા. કૃષિ પાકો ધોવાઈ જવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી. વડોદરા શહેરમાં ફરી મેઘરાજાની જમાવટ. 10 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન થયા. સયાજીગંજ, રાવપુરા, લહેરીપુરા સહિતના રસ્તા પર પાણી ફરી વળ્યું છે. સયાજીગંજ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ફરી વળ્યા. સુભાનપુરા, ઝાંસીની રાણી સર્કલ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ભરાયા. વડોદરામાં ફરી વરસાદ ત્રાટકતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી. 27 ફૂટથી વધીને નદીની સપાટી તુલસીવાડી, ઇન્દિરાનગર બેટમાં ફેરવાયું છે. 200થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું.
વડોદરા શહેરના માર્ગ પર વધુ એક ભૂવો પડ્યો છે. સુશોન 4 રસ્તા પાસે વિશાળ ભૂવો પડતા તંત્ર દોડતું થયું. ભૂવાની આસપાસ બેરિકેડ મૂકી રસ્તો કોર્ડન કરવામાં આવ્યો. ચાલુ સિઝનમાં શહેરમાં પડ્યા છે 10 થી વધુ ભૂવા. વડોદરાના ડભોઈમાં નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે. ચાંદોદના મલ્હાર રાવ ઘાટના 90 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા. કરનાળી, નાંદેરિયા, ભીમાપુરા ગામને એલર્ટ કરવામાં આવ્યા. ઓરસંગ નદી અને નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી ભળતા નદી બે કાંઠે વહેતી થઈ. વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદ. જાશપુર રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદના કારણે જનજીવન અસરગ્રસ્ત થયું. તો વડોદરાના સાવલી તાલુકામાં સાંબેલાધાર વરસાદ. જશોદાનગર પોલીસ મથક, રિલાયન્સ પંપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. લસુંદ્રા ગામમાં તળાવ છલકાતા ગામમાં પ્રવેશ્યા પાણી. વડોદરાના વાઘોડિયાના અનેક વિસ્તારોમાં હાલાકી. 5 દેવલા ગામે વરસાદી પાણી ભરાતા મુશ્કેલી. 30 જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું. લોકોને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો. પંચમહાલના શહેરામાં સતત ચોથા દિવસે અનરાધાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. અણિયાદ ચોકડી વિસ્તારમાં શાંતાકુંજ સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા. હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પંચમહાલના ગોધરામાં ભારે વરસાદથી સ્થિતિ કફોડી બની છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ભુરાવાવ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. વાવડી વિસ્તારમાં પણ વરસાદી પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા. પંચમહાલના ગોધરાના ખાડી ફળિયા વિસ્તાર ઘરોમાં ઘૂસ્યા છે પાણી. રમેશરા, આશાદીપ અને અમન સોસાયટીઓ પાણીમય. 10 વર્ષથી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે લોકો ભોગવી રહ્યા છે ભારે હાલાકી. શહેરા તાલુકાની મુખ્ય સરકારી રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. હોસ્પિટલ પરિસરમાં કેડસમાં પાણી ભરાતા દર્દીઓને અવરજવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. સતત વરસાદના કારણે આરોગ્ય સેવાઓને માઠી અસર પહોંચી. પંચમહાલમાં શહેરામાં એમજીવીસીએલનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું. સબસ્ટેશનની અંદર પાણી ભરાતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. 40 થી વધુ ગામોમાં વીજ પુરવઠો બંધ રહેતા અંધારપટ છવાયો. પંચમહાલના હાલોલના કંજરીમાં તળાવ છલકાતા સમગ્ર ગામ પાણી ફરી વળ્યા છે. અનેક રસ્તાઓ પરથી નદી જેવું ધસમસતું પાણી જોવા મળ્યું. ખોદકામ માટેના 3 મશીનો દ્વારા પાણીના નિકાલ માટે મથામણ કરવામાં આવી. પંચમહાલના હાલોલ શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. શહેરા પાસેના હાઈવે પર વરસાદી પાણીમાં એમ્બ્યુલન્સ અટવાઈ. એમ્બ્યુલન્સ બંધ પડી જતા ચાલુ વરસાદે ધક્કો મારવાની ફરજ પડી. હાલોલ શામળાજી હાઈવે પર વાહન ચાલકો હેરાન થયા. નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નદી બે કાંઠે વહી રહી છે. નદી કિનારાના ગામોમાં તંત્રએ એલર્ટ જાહેર કર્યું. અવિરત વરસાદના કારણે નદીના જળસ્તરમાં વધારો નોંધાયો. બિલીમોરા શહેર પાસેથી વહેતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જિલ્લાની પૂર્ણા, અંબિકા અને ખરેરા નદીની જળસપાટી પણ વધી છે. ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીઓમાં જળસ્તર વધતા સ્થિતિ ગંભીર બની છે. કાવેરી નદીનું જળસ્તર વધવાના કારણે ડુંગરી વલસાડ મુખ્ય માર્ગ બંધ કરાયો. નવસારીમાં સતત વરસાદના કારણે ગણદેવી 14 ગામ બેટમાં ફેરવાયા. તો ગોલગામ સતત 3 દિવસથી બન્યું છે સંપર્ક વિહોણું. અંબિકા નદીના પાણીથી દર વર્ષે ગામ થાય છે જળમગ્ન. ચોમાસામાં વિખૂટા પડી જતા ગામને બચાવવા ઓવરબ્રિજ બનાવ્યો, પરંતુ સમસ્યા જેમની તેમ જ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. નવસારીમાં ખાટા આંબાથી વાંસદા જતા માર્ગ પર પાણી ફરી વળ્યા. લો લાઇન બ્રિજ ઉપર પાણી ફરી વળવાના કારણે વાહનોને અવરજવર પર અટકી છે. તો ડેરીમાં દૂધ લઈ જવા લોકો માથે કેન મૂકીને બ્રિજ પસાર કરવા જોવા મળ્યા છે. તો દૂધ ભરવા માટે મંડળી સુધી ટેમ્પો ન જઈ શકતા મુશ્કેલી. નવસારીના બિલીમોરા શહેરમાં અંબિકા નદીના પાણી ઘૂસ્યા છે. વખારિયા બંદર વિસ્તારમાં નદીના પાણીએ લોકો માટે મુશ્કેલી સર્જી. ઘરોમાં 2 થી લઈને 5 ફૂટ સુધીના પાણી ભરાતા ઘર વખરી પણ પલળી ગઈ. 50 થી વધુ ઘરોમાં રહીશોની ઘર વખરીને નુકસાન પહોંચ્યું.
બિલીમોરાના બંદર રોડ, વાડિયા અને ધોબી તળાવ વિસ્તારમાં પાણી ભરાયા. 200થી વધુ ઘરોમાં પાણી ભરાવાના કારણે જનજીવનને અસર પહોંચી છે. ઘરવખરીના સામાનની સાથે જ જીવન જરૂરિયાતની વસ્તુઓ પલળી જતા નુકસાન. બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. બંદર રોડ અને શિપયાર્ડ વિસ્તારમાંથી લોકોને સિનિયર સિટીઝન હોલ ખાતે ખસેડાયા છે. તમામને સુરક્ષિત સ્થળે ખસેડી તંત્ર દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી. નવસારીના ભાઠા ગામમાં અંબિકા નદીના પાણી ભરાયા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ઘૂસ્યા. પરિસરમાં પાણી ફરી વળતા આરોગ્ય કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી. ભાઠા ગામ પાસેના અનેક ખેતરો વરસાદી પાણીમાં તરબોળ થયા. તો નવસારીના ગોયંતી અને ભાટા ગામમાં ધોધમાર વરસાદ. ગામમાં નદીના પાણી ભરાતા વાહનો ગામની બહાર પાર્ક કર્યા. નુકસાનીથી બચવા માટે 500થી વધુ ગાડીઓ બ્રિજ પર પાર્ક કરવામાં આવી. વરસાદના કારણે ડાંગમાં આવતીકાલે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા અપીલ કરવામાં આવી છે. પંચાયત હસ્તકના 21 માર્ગ બંધ કરવામાં આવ્યા. જિલ્લામાં સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ તૈનાત. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો સામે આવ્યા. અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં સતત વરસાદથી ધસમસતા પાણી વહ્યા. અંબિકા નદી ઉપરનો ગીરા ધોધ 24 કલાકથી તેના રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યો. વલસાડના વેજલપોર ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. 32 જેટલા ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન. તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. તાપીના ડોલવણમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે આંબાપાણી ઇકો ટુરિઝમ બંધ કરવામાં આવ્યું છે. કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે. કચ્છના નખત્રાણામાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદ બાદ બજારોમાં નદી માફક ધસમસતા પાણી વહેતા થયા. મુખ્ય બજાર અને બસ સ્ટેશન રોડ પર પાણીના પ્રવાહથી અવરજવર અવરોધાઈ છે. તો નદીની જેમ વહેતા પાણીના કારણે તંત્રે રસ્તો બંધ કર્યો. નખત્રાણાના મુખ્ય રસ્તા પર કાર પાણીના પ્રવાહમાં ફસાઈ. ધસમસતા પાણી વચ્ચેથી કાર કાઢવાનો પ્રયત્ન કરતા ફસાયા લોકો. સ્થાનિકોએ લોકોને કારમાંથી સહી સલામત કાઢ્યા છે. તંત્રએ ના પાડી હોવા છતાં પાણી વચ્ચેથી પસાર થવું બની શકે છે જોખમી. કચ્છના અબડાસામાં ભારે વરસાદના કારણે કંકાવટી સહિતના ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ. ડેમમાંથી નરેડી નદીમાં છોડાયું છે પાણી, જેના કારણે નરેડી કાંઠાના ગામમાં ફરી વળ્યા વરસાદી પાણી. મહેસાણાના કડી શહેર સહિત ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ. કડીના વરખડિયા અને દુધઈ ગામમાં ઘૂસ્યા છે વરસાદી પાણી. તો વરખડિયા પરામાં 50 જેટલા કાચા મકાનો જળમગ્ન થયા છે. પાણીનો નિકાલ થતો ન હોવાથી રહીશોને પરેશાની. મહેસાણાના દેવીનાપુરા ગામે વંટોળ ફૂંકાતા અનેક મકાનના પતરા ઉડ્યા. ભારે પવન ફૂંકાતા 10 જેટલા વૃક્ષો ધરાશાયી થયા. તો ગામના કેટલાક મકાનોને થયું છે ગંભીર નુકસાન. સાબરકાંઠાના હિંમતનગરના કાટવાડ કોઝવે પર ધસમસતા પાણીમાં ફસાઈ છે કાર. ચાલક સહિત 2 લોકોમાં કારમાં ફસાયા છે. ફાયર વિભાગે કારમાં સવાર લોકોનું રેસ્ક્યુ કર્યું. અડધા કલાકની જહેમત બાદ બંનેને બહાર કઢાયા. તો સાબરકાંઠામાં શામળાજી અમદાવાદ નેશનલ હાઈવે પર પાણી ભરાયા. હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે પર પાણી ભરાવાથી વાહનોની ગતિ ધીમી પડી, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી. મેડિસિટી ચોકડી તો સહકારી જીન વિસ્તારમાં પણ હાઈવે પર પાણી ભરાયા. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ. ઇકબાલગઢ ગ્રામ્ય સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજ વરસાદી પાણી ભરાવાના કારણે બંધ કરવો પડ્યો. અવારનવાર વરસાદી પાણી ભરાવાના કારણે અંડરબ્રિજ કરવો પડે છે બંધ. તો છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો સુખી ડેમ 90% ભરાયો છે. ડેમની જળ સપાટી 147.25 મીટર થઈ છે. ડેમના 6 દરવાજા ખોલી ભારાજ નદીમાં પાણી છોડવામાં આવ્યું.
પંચમહાલના શહેરાના પોયડા ગામના નાયક ફળિયામાં ભરાયા છે વરસાદી પાણી. લોકોએ પોલીસની માંગી છે મદદ. પોલીસે 30થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર કર્યું તો લોકોને પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યા. તો છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે શિહોદ બ્રિજ તૂટ્યો છે. સુખી ડેમનું પાણી છોડાતા બ્રિજના પાયા બેસી ગયા. નેશનલ હાઈવે 56 પરના બ્રિજને મોટું નુકસાન થયું છે. ગત વર્ષે પણ આ જ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો. રાહદારીઓ માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પણ ધોવાયો. ખેડાના નડિયાદ શહેરમાં ભારે વરસાદને પગલે જળ ભરાવ થયો છે. શહેરના તમામ 4 અંડરપાસ પાણીમાં ગરકાવ. સંતરામ રોડ, નવી જિલ્લા પંચાયત અને સર્કિટ હાઉસ વિસ્તારો પાણીમય. સુરતના નાનપુરામાં 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તાપી નદીના કાંઠેથી 3 લોકોને બચાવવામાં આવ્યા. ફાયર બ્રિગેડની ટીમે ફસાયેલા 3 વ્યક્તિઓનું સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા. રાજકોટના ઉપલેટા પંથકમાં ભારે વરસાદથી નદી 2 કાંઠે થઈ છે. ભારે વરસાદના કારણે મોજ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે. તો કોઝવે પર પાણી ફરી વળતા લોકો જોખમ ખેડી થઈ રહ્યા છે પસાર. તો ગઢાળા ઉપર ઉપલેટા ભાયાવદર તરફ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. રાજકોટના જસદણમાં વરસ્યો છે 6 ઇંચ જેટલો વરસાદ. આટકોટ, શિવરાજપુર, જીવાપર, પાંચવડા ગામમાં પણ ધોધમાર વરસાદ છે. નવા બસ સ્ટેન્ડ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. વરસાદના કારણે આટકોટ, સતરંગ, બિલેશ્વર સહિતના મેળાઓ રદ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ. લોઠડા ગામથી ભાડવા ગામ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા. કોઝવે પરથી પસાર થયા છે વરસાદી પાણી. લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા જોવા મળ્યા. જામનગરના ધ્રોલ પાસે આવેલો ઊંડ 2 ડેમ થયો છે ઓવરફ્લો. ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કુનળ, બાદનપર, ભાદર સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના. મોરબીના હળવદમાં ટ્રેક્ટર સાથે લોકો પાણીમાં તણાયા છે. ઢવાણા ગામે ટ્રેક્ટર પાણીમાં તણાયાની જાણ થતાં તંત્રની મદદે આવ્યું છે. તો એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવવામાં આવ્યા, જ્યારે હજુ પણ 7 લોકોની શોધખોળ યથાવત છે. ગાંધીનગરના દહેગામમાં સતત 3જા દિવસે ધોધમાર વરસાદ. 5 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગાંધીનગર રોડ પરના અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને અસર પહોંચી છે. લોકોને સ્થળાંતર સહિતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે. તો નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ સપાટીમાં સતત વધારો થયો છે. ઉપરવાસમાં પાણીની આવકને પગલે ડેમની જળ સપાટી 135 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. સિઝનમાં પ્રથમ વખત ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા. ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદીની સપાટીમાં વોર્નિંગ લેવલ 22 ફૂટે પહોંચતા તંત્ર સાબદું બન્યું છે. તો ડેમમાંથી 3,45,000 ક્યુસેક પાણી છોડાતા નદીનું જળસ્તર વધ્યું છે. 14થી વધુ ગામોને સતર્ક કરાયા. રાજ્યમાં ભારે વરસાદને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી. સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, જેમાં વિડીયો કોન્ફરન્સ મારફતે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી માહિતી મેળવી છે. ભારે વરસાદવાળા જિલ્લાઓને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી. ખેડાના નડિયાદમાં કોલેજ રોડ પરની ખાનગી હોસ્પિટલની લિફ્ટમાં ફસાયા 2 લોકો. ફાયર બ્રિગેડે લિફ્ટમાં ફસાયેલા બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા. લિફ્ટના વીજ પ્રવાહમાં ખામી સર્જાતા લિફ્ટ થઈ હતી બંધ. તો મહેસાણાના દિવીનાપુરાથી મગુના પાસેની ખારી નદી પર સફેદ ફીણની ચાદર પથરાઈ. ફેક્ટરી દ્વારા કેમિકલ છોડવામાં આવતું હોવાના આક્ષેપ છે. સ્થાનિકો અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ આક્ષેપ કર્યા. સમગ્ર મામલે કલેક્ટર તપાસ કરે તેવી માંગ.